પિતા પરમેશ્વરના પ્રેમી અને પવિત્ર મીઠા પ્યારા નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો વાંચવાનો સમય છે અને આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 75મો અધ્યાય આપણે વાંચવા જઈ રહ્યા છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો, સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. તમારા સાથ અને સહકારની અપેક્ષાએ અમે આ વિનંતી કરીએ છીએ. તો પ્લીઝ અમારા કાર્યને વધુને વધુ મોટિવેશન આપવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ અવશ્ય કરો. તે ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. આકાશ નિવાસી અમારા પિતા, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે આ સમય, આ ઘડી, આ તક તમે અમોને આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો. વચનોને સમજવાને માટે તથા જીવનમાં ઉતરવાને માટે પણ અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 75મો અધ્યાય, 75th. ન્યાય તુલા ઈશ્વરને હાથ, 75th. હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કેમ કે તમારું નામ સન્નિધ છે. લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ. પૃથ્વી તથા તેની બધી વસ્તી ક્ષય પામે ત્યારે હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલા. મેં વડાઈ કરનારાઓને કહ્યું, વડાઈ કરશો નહીં, અને દુષ્ટોને કહ્યું, સિંગ ઉઠાવશો નહીં. તમારું સિંગ ઊંચું ન કરો, અક્કડ ગરદનથી ન બોલો, કેમ કે ઉદયથી કે અસ્તથી કે દક્ષિણથી પણ ઉન્નતિ આવતી નથી. પણ ઈશ્વર છે તે જ ન્યાયાધીશ છે. તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. કેમ કે યહોવાના હાથમાં પ્યાલો છે, તેમાંનો દ્રાક્ષારસ રાતો છે. તે તેજાનાની મેળવણીથી ભરેલો છે, તેમાંથી તે પીરસે છે. પૃથ્વીના દુષ્ટો ખરેખર તળિયે પડી રહેલો કૂચો ચૂસી જશે. પણ હું તો હંમેશા આનંદ કરીશ. હું યાકૂબના ઈશ્વરના સ્તોત્રો ગાઈશ. હું દુષ્ટોના સર્વ શીંગો કાપી નાખીશ, પણ ન્યાયીઓના શીંગો ઊંચા કરવામાં આવશે. આ પવિત્ર અને જીવંત વચનોની પર તમારી આશીષ અને કૃપા થવા દો પિતા. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમને જીવન પ્રભુ મળ્યા છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે અમારી પર પુષ્કળ પ્રેમ કરો છો પ્રભુ. એના માટે પણ અમે તમારા જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કે તમે દયાળુ અને પ્રેમાળ ઈશ્વર પિતા છો. તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાની માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે શું માગીએ, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે બાપ, અમે તમારી હજુરમાં નમ્યા છે, ત્યારે જે લોકો બીમાર છે એ લોકોની માટે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ કે જુદી જુદી માંદગી છે પ્રભુ. ઘણા હોસ્પિટલમાં હશે, ઘણા ઘરે હશે,
ત્યારે એક એકની પાસે તમે જાઓ અને તમારો અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. કેટલા એવા લોકો છે જે એક્સિડન્ટમાં ગવાયા છે, કેટલાના ઓપરેશનો કરવામાં આવે છે, ત્યારે બાપ એ લોકોના ઘાને પણ તમે રૂજો. જે લોકોના ઘરમાં મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ છે પ્રભુ, ઘણા એવા નિરાશ, હતાશ છે પ્રભુ, ત્યારે સર્વની મદદે તમે જાઓ પ્રભુ. તમારા બાળકોને પ્રભુ એટલા બધા સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ, ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકોને તમે પ્રભુ બચાવી લો પ્રભુ. હા પ્રભુ, શૈતાન પૂરેપૂરો ફાલ્યો છે, પણ પ્રભુ તમે શૈતાનની ઉપર તમે જય પામ્યા છો. ત્યારે બાપ અમે ખાસ આ તમારા બાળકો માટે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ, કે જે તમારા બાળકોને સતાવી રહેલા છે પ્રભુ, ત્યારે એવા લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એમનું હૃદય આજે કઠોર છે પ્રભુ. હા પ્રભુ, એ ખુદ જાણતા નથી કે શું કરી રહ્યા છે. ત્યારે બાપ એ લોકોના હૃદયનો કબજો તમે લો પ્રભુ, અને કોઈ પણ રીતે પ્રભુ એ તમારા બાળકોને હેરાન પરેશાન ન કરે એવું તમે થવા દેજો. જે લોકો પ્રભુ સતાઈ રહેલા છે એવા લોકોને પણ તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય આપજો, ધીરજ આપજો પ્રભુ, અને બીક ન રાખે પણ તમારામાં વધુ ને વધુ વિશ્વાસ બને અને તમારામાં અડગ રહે એવું તમે થવા દેજો. તમારું આવું એટલું બધું નજીક થઈ રહ્યું છે પ્રભુ, કે દુનિયા ઉથલ પાથલ થઈ રહી છે પ્રભુ. ના સાંભળેલું સાંભળવાનું અને ના જોયેલું જોવામાં આવે છે પ્રભુ. ત્યારે બાપ અમે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ, કારણ કે તમારા વચનો પ્રભુ પૂરા થઈ રહ્યા છે, અને આ તો બધું થવાનું જ છે પ્રભુ, કારણ કે તમારા વચનો બધા સ્પષ્ટ કહે છે પ્રભુ. ત્યારે બાપ અમે તમારી પાસે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ, કે જે તમે આત્મિક અમને શણગાર આપ્યા છે પ્રભુ, એ અમે સજી લઈએ પ્રભુ, અને તમારી આગળ અમે ઊભા રહીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો બાપ. તમારા બાળકોને તૈયાર કરો. કોઈ પણ બાળક પ્રભુ નર્સમાં ન જાય, પણ દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત જ પ્રભુ છે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ, ગુના, પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યો તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન.